નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ઇંગ્લિશ ગ્રામરમાં આપણે બીજું લેક્ચર લઈને આવ્યા છે, જેની અંદર આપણે જેન્ડરના આધારે નાઉન્સને અન્ય 4 પ્રકારે વિભાજિત કરી શકાય છે કે જે આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે નાઉન્સના પ્રકાર હતા કે જે 5 પ્રકાર હતા. આમાં આપણે જેન્ડરના આધારે પ્રકાર જોવાનો છે, જેની અંદર પહેલું છે મેસ્ક્યુલાઇન જેન્ડર, જેને આપણે પુલિંગ કહીશું. બીજું છે ફેમિનાઇન જેન્ડર કે જેને આપણે સ્ત્રીલિંગ કહીશું. ત્રીજું છે ન્યુટર જેન્ડર, જેને આપણે નાન્યતર જાતિ કહીશું. અને ચોથું છે કોમન જેન્ડર એટલે કે સામાન્ય જેન્ડર કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકરણ છે એની અંદર આપણે એક પછી એક જે જેન્ડરના પ્રકાર છે એને જોઈશું અગાઉ. જેમાં પહેલા નંબર છે મેસ્ક્યુલાઇન જેન્ડર, જેને આપણે પુલિંગ કહીએ છીએ. જો કોઈ નાઉનમાં પુલિંગ હોય તો તેને મેસ્ક્યુલાઇન જેન્ડર કહે છે. દાખલા તરીકે મેં તમને 2-3 એક્ઝામ્પલ પણ આપ્યા છે. જો બોય, બોય એટલે આપણે ગુજરાતીમાં ઉચ્ચારણ કરીએ તો શું થશે? છોકરો થશે. સમર, સમરનું ગુજરાતી ઉનાળો થશે. હોર્સ, હોર્સ ઘોડો છે. લવ, લવ એટલે પ્રેમ. સન, સન એટલે કે સૂર્ય. ફાધર, તો આ દરેક જગ્યા ઉપર પુલિંગનો ઉપયોગ થાય છે, એટલા માટે આપણે એને મેસ્ક્યુલાઇન જેન્ડર કહીશું. બીજી એક નોંધ યાદ રાખવાની છે કે શક્તિ કે હિંસા દર્શાવતી વસ્તુઓ માટે પુલિંગનો ઉપયોગ થશે, જેની અંદર વોર, વોર એટલે શું થશે? યુદ્ધ. વિન્ટર, વિન્ટરને આપણે શું કહીશું? શિયાળો. આ પણ એક પુલિંગમાં જ આવશે. હવે બીજો ટાઈપ જોઈશું, જેની અંદર ફેમાઇન જેન્ડર, જેને આપણે સ્ત્રીલિંગ કહીશું. જો કોઈ નાઉનમાં સ્ત્રીલિંગ કંઈ હોય તો તેને ફિમાઇન જેન્ડર કહે છે. જેના એક્ઝામ્પલ આપણે જોઈશું કે મધર, મધર એટલે ગુજરાતીમાં શું થશે? માતા. માતા એક સ્ત્રીલિંગ બને છે. મૂન, મૂનને પણ આપણે શું કહીશું? ચંદ્રમા. ચંદ્રમા, ચંદ્ર જોયો એવું ના કહેવાય, ચંદ્રમા જોઈ. એના પછી ગર્લ્સ, ગર્લ્સ એટલે છોકરી, છોકરીમાં પણ સ્ત્રીલિંગનો ઉલ્લેખ થાય છે. અર્થ, આપણે આગળના જેન્ડરમાં જોયું હતું મેસ્ક્યુલાઇનમાં કે સૂર્ય, સૂર્યને આપણે શું કહેતા હતા? પુલિંગથી ઓળખતા હતા. તો અહીંયા અર્થ, અર્થને આપણે ઉચ્ચાર કરીએ તો શું થશે? પૃથ્વી. એટલે એમાં પણ સ્ત્રીલિંગનો ઉપયોગ થશે. એના પછી ગાય એટલે કે કાઉ, કાઉમાં પણ સ્ત્રીલિંગ આવશે. રિવર, નદીઓને પણ આપણે માતા માનીએ છીએ, નદી પિતા નથી કહેતા. એના પછી સિટી, શહેર. કાર, કાર પણ એક સ્ત્રીલિંગમાં જ આવશે. એના પછી શીપ, શીપ આવ્યો એમ ના કહેવાય, શીપ આવી. કાર આવી. નદી વહે છે. શહેર આવ્યું. તો આ દરેક જગ્યા ઉપર આપણે શું વાપરીએ છીએ? સ્ત્રીલિંગનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ ફિમેનાઇન જેન્ડરમાં આવશે. એમાં એક નોંધ છે કે સુંદરતાનો ભાવ દર્શાવવા માટે આપણે સ્ત્રીલિંગનો ઉપયોગ કરીશું, જેમ કે બ્યુટી. એના પછી દેશની રાજકીય અને આર્થિક ક્રિયા દર્શાવવા માટે આપણે સ્ત્રીલિંગનો ઉપયોગ કરીશું, જેમ કે ઇન્ડિયા ઇઝ અવર મધરલેન્ડ. હવે ત્રીજા નંબરનું જોઈશું ન્યુટર જેન્ડર. જે નામ સ્ત્રીલિંગ કે પુલિંગનો બોધ ન કરાવે તેને આપણે ન્યુટર જેન્ડર કહીશું. દાખલા તરીકે બુક છે, તો બુક છે ને એ સ્ત્રીલિંગમાં પણ નથી આવતી અને પુલિંગમાં નથી આવતી. મોબાઈલ છે તો મોબાઈલ પણ સ્ત્રીલિંગમાં પણ નથી આવતો, પુલિંગમાં પણ નહીં આવતો. બોટલ છે, ચેર છે, ઇરેઝર છે કે જેની અંદર જીવ ના હોય. હવે આ દરેક વસ્તુ શેમાં આવશે? ન્યુટર જેન્ડરમાં. હવે ચોથો નંબર જોઈશું જેન્ડરમાં, જેમાં કોમન જેન્ડર એટલે કે સામાન્ય. જે નામ સ્ત્રીલિંગ કે પુલિંગ બંને માટે ઉપયોગમાં કરવામાં આવે તેને આપણે કોમન જેન્ડર કહીશું. જેમ કે સ્ટુડન્ટ, સ્ટુડન્ટ છે તો આ સ્ટુડન્ટમાં છોકરી પણ હોઈ શકે અને છોકરો પણ હોઈ શકે. વિદ્યાર્થી છોકરી પણ હોઈ શકે અને છોકરો પણ હોઈ શકે. ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે કે બાળક, બાળક છોકરી પણ હોઈ શકે અને છોકરો પણ હોઈ શકે. એટલે કે બંને માટે ઉલ્લેખ કરી શકાય. એના પછી ડોક્ટર, ડોક્ટરનો ઉપયોગ આપણે ગર્લ્સ હોય તો પણ કરી શકીએ, બોયઝ હોય તો પણ કરી શકીએ. એના પછી પાયલોટ, પાયલોટ પણ ગર્લ્સ પણ હોઈ શકે, બોયઝ પણ હોઈ શકે. એડવોકેટ છે,
આ દરેક વસ્તુ છે ને જે ગર્લ્સ માટે અને બોયઝ માટે બંને માટે ઉપયોગમાં લઈ શકાય એને આપણે કોમન જેન્ડર કહીશું. હવે આના ઉદાહરણ જોઈશું. આ ચારે ચાર જેન્ડર છે એને આપણે ઉદાહરણ સહિત ચારે ચારને જોઈશું. હવે જોઈશું થોડાક ઉદાહરણો મસ્ક્યુલાઇન જેન્ડર અને ફિમેનાઇન જેન્ડર, જેની અંદર ફાધર તો મધર, બ્રધર મેસ્ક્યુલાઇન જેન્ડરમાં આવશે, સિસ્ટર તો ફિમેનાઇન જેન્ડરમાં આવશે, હસબન્ડ સામે આવશે વાઇફ, મેન, વુમેન, લેડ, લાસ, સર, મેડમ. એના પછી છે બેચલર, સ્પિન્સ્ટર. બેચલર એટલે કે જે કુમાર હોય, સ્પિન્સ્ટર એટલે જે કુમારી હોય, બુલ એટલે કે આકલો, કાઉ ગાય, બુલોક હાઈફર, ડોગ બીચ, રેમ, એવી, સ્ટેજ, હિન. એના પછી ફોક્સ, વિક્સેન, બક, ડોઈ, ડ્રોન, બી, કોક, હેન, વિઝર્ડ અને વિચ. આ એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ઉદાહરણ લીધા છે કે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. એના પછી પરીક્ષામાં કયા પૂછાણા એ પણ જોઈશું કે આ રીતના પૂછાય છે. એવા પ્રશ્નો જોઈશું કે જે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં રિપીટ થતા હોય છે જેન્ડરમાંથી, જેની અંદર પહેલું છે સિલેક્ટ ધ અપોઝિટ જેન્ડર. જેન્ડરનો ગુઝ ચેન્જ ધ જેન્ડર 2021માં પૂછાયેલો છે, 2018માં પૂછાયેલો છે, જેનો અંદર છે શબ્દ વિઝર્ડ. વિઝર્ડનું ફિમેનાઇન શું છે? વિચ. એના પછી સિલેક્ટ ધ અપોઝિટ જેન્ડર, જેની અંદર હાર્ટ આપેલું છે તો એ આપણે લખાવીશું હાર્ટનું શું થશે? રોઈ. એના પછી ચેન્જ ધ જેન્ડર, જેની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે સ્પિન્સ્ટર. સ્પિન્સ્ટર એટલે શું થતું? કુમારી. અને એનો આપણે આન્સરમાં અપોઝિટ લખવાનું છે તો શું થશે? કુમાર એટલે કે બેચલર. તો હવે આવા પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. તો આવું ને આવું જો અમે વિડીયો બનાવતા રહીએ. જો તમને ગમે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમને